નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. ચાલો આપણે આજના વિડીયોમાં શું જોવાના છીએ તો નવી આવી ગઈ ને સ્વાધ્યાયન પોથી તેનો ભાગ ચોથો. એમાં ધોરણ 6નું આપણે સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ. ચાલો. કયું પ્રકરણ છે સામાજિક વિજ્ઞાનનું? તો કે સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 5, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. તો ચાલો આગળ જોઈશું. પ્રકરણ નંબર 5, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. 610 નંબરની અધ્યયન નિષ્પત્તિ છે અને 618 નંબરની, જેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સરખામણીના મુદ્દા આપેલા છે. તો ચાલો આપણે સોલ્યુશનનો પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? વિકલ્પ એ ઈસવીસન પૂર્વ 4મી સદી, વિકલ્પ બી ઈસવીસન પૂર્વ 5મી સદી, વિકલ્પ સી ઈસવીસન પૂર્વ 6ઠ્ઠી સદી, વિકલ્પ ડી ઈસવીસન પૂર્વ 550મી સદી, જેમાં સાચો વિકલ્પ સી ઈસવીસન પૂર્વ 6ઠ્ઠી સદી. બીજું, ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? વિકલ્પ એ બૌદ્ધ, વિકલ્પ બી જૈન, વિકલ્પ સી હિન્દુ, વિકલ્પ ડી શીખ, જેમાં સાચો જવાબ છે વિકલ્પ એ બૌદ્ધ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. કપિલવસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા? વિકલ્પ એ શાક્યો, વિકલ્પ બી મલ્લ, વિકલ્પ સી વિદેહ, વિકલ્પ ડી લિચ્છવીઓ, જેમાં સાચો જવાબ છે વિકલ્પ એ શાક્યો. ચાલો આગળ વધીશું. ચોથું, સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? વિકલ્પ એ મહાદેવી, વિકલ્પ બી યશોધરા, વિકલ્પ સી મહાપ્રજાપતિ, વિકલ્પ ડી ત્રિશલા દેવી, જેમાં સાચો જવાબ છે વિકલ્પ સી મહાપ્રજાપતિ. પાંચમું, બુદ્ધનો અર્થ શું થાય છે? એ બળશાળી, બી જ્ઞાની, સી તોફાની, ડી અજ્ઞાની, સાચો વિકલ્પ આવશે બી જ્ઞાની. છઠ્ઠું, બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? વિકલ્પ એ પ્રવાજ્ય, વિકલ્પ બી નિર્વાણ, વિકલ્પ સી મહાભિનિષ્ક્રમણ, વિકલ્પ ડી ધર્મચક્ર પ્રવર્તન, તો સાચો જવાબ છે વિકલ્પ ડી ધર્મચક્ર પ્રવર્તન. સાતમું, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? એ આદિનાથ, બી પાર્શ્વનાથ, સી મહાવીર સ્વામી, ડી નેમિનાથ, સાચો જવાબ આવશે વિકલ્પ એ આદિનાથ. આઠમું, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? એ મહાદેવી, બી ત્રિશલા દેવી, સી પ્રિયદર્શિની, ડી યશોધરા, તેમાં જવાબ આવશે સી પ્રિયદર્શિની. નવમું, મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? વિકલ્પ એ કુંડળગામ, વિકલ્પ બી કુશીનારા, વિકલ્પ સી નાલંદા અને વિકલ્પ ડી પાવાપુરી, સાચા જવાબમાં આવશે વિકલ્પ ડી પાવાપુરી. 10મું, નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે? વિકલ્પ એ બિંબિસાર, વિકલ્પ બી અજાતશત્રુ, વિકલ્પ સી ચંદ્રગુપ્ત મૌર્ય, વિકલ્પ ડી સમ્રાટ અશોક, સાચો જવાબ આવશે વિકલ્પ એ બિંબિસાર. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું,
લામા તરીકે જાણીતા સાધુઓ ખાલી જગ્યા ધર્મમાં જોવા મળે છે. બૌદ્ધ ધર્મમાં. બીજું, સિદ્ધાર્થનો સારથી ખાલી જગ્યા હતો. છન્ન. ત્રીજું, બૌદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ખાલી જગ્યામાં આપ્યો હતો. સારનાથ. ચોથું, જૈન ધર્મમાં કુલ તીર્થંકરોની સંખ્યા ખાલી જગ્યા છે 24. બી, બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ, વિભાગ બ. વિભાગ અની સામે આપણે જોડીશું તો સિદ્ધાર્થની સામે શું જોડીશું? ગૌતમ બુદ્ધનું મૂળ નામ. વર્ધમાન સામે શું જોડીશું? મહાવીર સ્વામીનું મૂળ નામ. પાર્શ્વનાથ સામે શું જોડીશું? સિદ્ધાર્થના સારથી. રાહુલની સામે શું જોડીશું? ગૌતમ બુદ્ધના પુત્ર. અને પાંચમું, નંદીવર્ધનની સામે શું જોડીશું? તો કે મહાવીર સ્વામીના મોટા ભાઈ. ચાલો, પ્રશ્ન નંબર 3 એ, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથાઓ ઉપયોગી છે. સાચું. બીજું, સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. ખોટું. ત્રીજું, સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું. ખોટું. ચોથું, વર્ધમાન જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. સાચું. પાંચમું, પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર જૈન તરીકે ઓળખાય છે. સાચું. બી, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો? જવાબમાં શું લખીશું? તો જવાબમાં લખીશું સિદ્ધાર્થ ઉર્ફે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાવતીના ઘરે થયો હતો. બીજું, બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે? જવાબમાં શું લખીશું? તો જવાબમાં લખીશું બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો આર્ય, સત્ય કે સમ્યકમ દર્શન નામથી ઓળખાય છે. ત્રીજું, ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે? જવાબમાં લખીશું ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. ચોથું, કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે? તો જવાબમાં લખવાય આગમ ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન 5મો, મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? જવાબમાં લખો મહાવીર સ્વામીએ લોકોને લોકભાષા, પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો હતો. ચાલો, પ્રશ્ન નંબર 4 એ, નીચેના પાત્રોના ટૂંકમાં પરિચય આપો. પહેલું, ગૌતમ બુદ્ધ. જવાબમાં શું લખાય? તેનો ટૂંકો પરિચય તો આ લખીશું. તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો. તેમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરનાર તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. તેમણે ઉપદેશ આપતા કહ્યું કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. 80 વર્ષની વયે વૈશાલી નજીક કુશીનારમાં તેઓ નિર્માણ પામ્યા હતા. બીજું, મહાવીર સ્વામી. એમાં કેટલો જવાબ લખીશું? તો ચાલો જવાબ લખીશું. તેઓ જૈન ધર્મના 24મા તીર્થંકર છે. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજ્જી સંઘના ગણરાજ્ય કુંડળ ગ્રામમાં થયો હતો. 30 વર્ષની વયે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો. તેમણે ઉપદેશ આપ્યો કે સત્ય જાણવાની ઈચ્છા કરનારને ગૃહત્યાગ કરવો જોઈએ. અહિંસાનું કડક પાલન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવો નથી, પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ન આપવો એવો થાય છે.
તેઓ જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના સદવિચાર પ્રવર્તક તરીકે ઓળખાય છે. બી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં કઈ સમાનતાઓ જોવા મળે છે? તો જવાબમાં લખાય. શું લખાય? બંનેએ સંસારને ભય અને દુઃખો ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે. તેઓએ અનુરોધ કર્યો છે કે સૌને સમાન ગણવા અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી અને ઉપદેશો આપ્યા જેવા ઉપદેશો આપ્યા. બીજું, સિદ્ધાર્થે શા માટે ગૃહત્યાગ કરવાનો નિર્ણય લીધો? જવાબમાં લખાય. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. ત્રીજું, સામ્યક દર્શનનો અર્થ સમજાવો. જવાબમાં શું લખી શકાય? તો જવાબમાં લખીશું. સામ્યક દર્શનનો અર્થ સારી રીતે દ્રષ્ટિ થાય છે. સામ્યક દર્શન સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ચોથું, મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો. શું લખી શકાય? તો ચાલો લખીશું. 1. કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજું, હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો. ત્રીજું, ક્યારેય પણ ચોરી ન કરવી. ચોથું, જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. પાંચમું, જૈન સાધુ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, ધર્મચક્ર પ્રવર્તન. એમાં જવાબમાં શું લખાય? જવાબમાં લખીશું. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. બીજું, નિર્વાણ. જવાબમાં લખાય. બૌદ્ધ ધર્મમાં કોઈ મહાપુરુષના મૃત્યુને નિર્વાણ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધ 80 વર્ષની વયે કુશીનાળામાં નિર્વાણ પામ્યા હતા. ત્રીજું, અહિંસા. શું જવાબ લખીશું આપણે? મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ પાપ છે. નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. ચોથું, અપરિગ્રહ. જવાબમાં શું લખાય? તો મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં, જેને અપરિગ્રહ કહેવામાં આવે છે. છઠ્ઠું, નીચેના જૈન અને બૌદ્ધ ધર્મના સ્થાનો ભારતના રેખાંકિત નકશામાં દર્શાવો. જેમાં પહેલું, સારનાથ. તો ક્યાં જોવા મળશે? સારનાથ ક્યાં છે? તો સારનાથ બતાવું. આ રહ્યું સારનાથ, અહીંયા છે. બીજું, કપિલવસ્તુ, તેની ઉપર જ છે યુપીમાં. કુંડળગ્રામ. ત્રીજું, આ રહ્યું કુંડળગ્રામ. ચોથું, પાવાપુરી, આ રહ્યું. પાંચમું, સાંચી, તો અહીંયા છે. છઠ્ઠું, લુંબિની, લુંબિની અહીંયા છે. અને સાતમું, પાલીતાણા, એ અહીંયા છે. ઓકે બાળકો, તમને શાંતિથી સમજીને તમે આ જે નિશાન નંબર બતાવેલા છે નકશામાં, ત્યાં નામ લખી શકો છો. પેન્સિલ વડે નાનકડું ટપકું કરીને નામ દર્શાવીને નામ લખી શકો છો. જો બાળકો તમે ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી તમને આવા અવનવા વિડીયો જોવા મળશે. ઓકે બાળકો, આવજો.